દાહોદના કસ્બા વિસ્તારમાં ફાયરિંગની ઘટના. ધોળા દિવસે બે પક્ષો વચ્ચેની બબાલમાં ફાયરિંગ. કસ્બા વિસ્તારમાં કસાઈવાડા ખાતે બની ઘટના. અગાઉના ઝઘડામાં સમાધાનને લઈ બની ઘટના. ફાયરિંગની ઘટનામાં બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત. બંને ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા. દાહોદ એ ડિવિઝન પોલીસ, ડીવાયએસપી તેમજ એલસીબી એસઓજીની ટીમો ઘટના સ્થળે પહોંચી. ઘટનાના પગલે આસપાસનો વિસ્તાર બંધ, સન્નાટો પ્રસર્યો. પોલીસે ફાયરિંગવાળા સ્થળને કોર્ડન કર્યું. પોલીસ બંદોબસ્ત ખડકાયો. બ્યુરો ચીફ પ્રવીણ કલાલ, દાહોદ. દાહોદના કસ્બા વિસ્તારમાં આવેલા પટરી ચોક ખાતે એક જૂની માથાકૂટ અદાવતના કારણે બે પક્ષો વચ્ચે, બંને મુસ્લિમ પક્ષો છે, જે એક વ્યક્તિ છે મેવાતી કરીને, એમના ઉપર ફાયરિંગનો બનાવ બન્યો છે અને સામાન્ય એને ઇન્જરી આવી છે એવું પ્રથમ દિવસે જણાવ્યું છે, પણ એને મેડિકલ માટે લઈ ગયા છે. વિગતવારની એની કેટલી ઇન્જરી છે, શું થયું છે, એની તપાસ હાલમાં ચાલુમાં છે. અને જે ફાયરિંગ કરનાર વ્યક્તિઓ છે, એજાજ અને ઇરદિશના નામ પ્રથમ દ્રષ્ટિએ સામે આવી રહ્યા છે, તો એમના ઉપર પોલીસ કાર્યવાહી ત્યારે કરશે અને આગળની ફરિયાદ લેવાની કે આરોપીને પકડવાની કે એમને પૂરા મેળવવાની કામગીરી હાલમાં ચાલુમાં છે. પ્રથમ દ્રષ્ટિએ બે લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે, પણ એમને અત્યારે દવાખાને લઈ ગયા છે, તો ત્યાં પોલીસ ટીમ મોકલી આપી છે. શું ઇન્જરી થઈ છે, એમને કઈ રીતે ઇન્જરી છે, એ તમામ બાબતો હાલમાં તપાસમાં છે.